નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ. વાત કરીએ અત્યારના સૌથી અગત્યના સમાચારની. બરાબર 3 વાગે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ જશે અને આપણે કહી દઈએ કે 6 થી 7 તબક્કામાં મતદાનની શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે. 18 થી 20 એપ્રિલ દરમિયાન પ્રથમ તબક્કાનું મતદાન થાય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. તો મે મહિનાના અંત સુધીમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તેવી પણ સંભાવના છે. આપણે કહી દઈએ કે 2019માં લોકસભા ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન થયું હતું. અત્યારે પણ એ જ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે 6 થી 7 તબક્કામાં મતદાન 2024 માટે પણ થઈ શકે છે. તેરા જ મુદ્દે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા લાઈવ જોડાઈ ગયા છે. એમની પાસેથી વધુ વિગતો મેળવીએ. કિંજલ, શું અપડેટ છે? 3 વાગે પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર છે. તારીખોનું એલાન થશે, પરંતુ એ પહેલા શું ચર્ચાઓ ચાલી રહી છે? કેટલા તબક્કામાં મતદાન થઈ શકે? ગુજરાતનો જે છે વારો એ કયા ચરણમાં હોઈ શકે? જે વિધિ, ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગઈ વખતે એટલે કે 2019માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ગુજરાતમાં જે મતદાન હતું એ 3જા તબક્કામાં હતું, પરંતુ ગઈ વખતે 7 ફેઝ હતા. તેની પહેલાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે 9 ફેઝ હતા. તો ધીમે ધીમે જે ફેઝ છે તે ઘટી રહ્યા છે. આ વખતે પણ જો 7 ફેઝ રાખવામાં આવે તો સ્વાભાવિક રીતે ગુજરાતનું જે મતદાન છે તે 3જા તબક્કામાં થઈ શકે છે. તેનું કારણ છે કે ગુજરાતની અંદર 26 બેઠકો છે અને ગુજરાતની અંદર એક જ ફેઝની અંદર મતદાન છે તે પૂર્ણ થતું હોય છે. જ્યાં સુધી વાત છે યુપીની, બિહારની, હરિયાણાની, મહારાષ્ટ્રની, તો આ બધા જે રાજ્યો છે કે જ્યાં લોકસભાની સીટો વધારે છે, વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મોટા રાજ્યો છે, તો ત્યાં જે મતદાન હોય છે તેના જે અલગ અલગ ફેઝ હોય છે, અલગ અલગ ફેઝની અંદર તેની બેઠકોનો સમાવેશ થતો હોય છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક ફેઝમાં 26 બેઠકનું મતદાન છે તે પૂર્ણ થઈ જશે અને માનવામાં આવી રહ્યું છે કે બીજા અથવા ત્રીજા ફેઝમાં અને મહદઅંશે ત્રીજા ફેઝની અંદર ગુજરાત હોઈ શકે છે. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 6 વિધાનસભાની વિધિ પેટા ચૂંટણી પણ યોજાવાની છે. તો સંભવત તેની પણ તારીખો ગુજરાતમાં આજે જ્યારે ચૂંટણી કમિશનની જાહેરાત થાય, કેમ કે લોકસભાની ચૂંટણી સાથે જે 4 જેટલા રાજ્યો છે તેની વિધાનસભાની ચૂંટણીનો પણ કાર્યક્રમ છે તે જાહેર થતો હોય છે. અને ગુજરાતમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 6 બેઠક છે કે જ્યાંથી ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. તો સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 6 જે સીટો છે કે જે ખાલી પડી છે તેની પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે. ખૂબ મહત્વપૂર્ણ જાણકારી કિંજલ આપ આપી રહ્યા છો. જે પ્રકારે એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ, તો બીજી તરફ ગુજરાતની પણ કેટલીક જે બેઠકો છે, 6 બેઠકો કે તેની પેટા ચૂંટણીઓને લઈને પણ જાહેરાત આજે થઈ શકે છે. તો આપણે કહી દઈએ કે ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે આજે, જ્યારે ચૂંટણી પંચ તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભા બેઠકો ખાલી પડી છે. રાજીનામા આપનારા પક્ષપલટુઓને ભાજપ ટિકિટ આપશે કે શું સમીકરણો રચાશે તે જોવું રહ્યું. કિંજલ, લોકસભાને લઈને તો જે પ્રકારની ચર્ચાઓ ચાલી જ રહી છે, પરંતુ સૌથી વધુ રસ લોકોને ગુજરાતની પેટા ચૂંટણીઓને લઈને જાણવામાં પણ છે. કારણ કે પાછલા આટલા સમયમાં આપણે 1.5-2 વર્ષનો સમયગાળો જો એમાં પણ ઘણા નેતાઓ પક્ષ છોડી ચૂક્યા છે. જેમને ચૂંટ્યા હતા એ લોકો હવે બીજા પક્ષમાં છે. તો આખરે એ બાબતને લઈને શું વિગતો મળી રહી છે? એની ચૂંટણીની તારીખો પણ જાહેરાત થઈ જશે. જે વિધિ ખૂબ સાચી વાત કરી રહ્યા છો કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓને જે જ્ઞાન હોય છે તે થતું હોય છે. વિરોધની રાજનીતિથી વિકાસની રાજનીતિ તરફ આગળ વધતા હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કેમ કે પોરબંદર બેઠકમાં જ્યાં લોકસભામાંથી ચૂંટણી મનસુખભાઈ માંડવિયા ભાજપમાંથી લડી રહ્યા છે, તો એ અર્જુન મોઢવાડિયા કે જે અત્યાર સુધી વિપક્ષમાં હતા એ પણ હવે ભાજપમાં જોડાયા છે. સ્વાભાવિક રીતે છે કે પોરબંદર બેઠક પરથી ભાજપના કેન્ડિડેટ મનસુખ માંડવિયા, માફ કરશો,
વિધાનસભા માટે અર્જુન મોઢવાડિયા રહેવાના છે. તેની સાથે જ વાત કરવામાં આવે વિસાવદરમાંથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં આમ આદમી પાર્ટીની આ સીટ હતી અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે. આ બેઠક પર પણ તેમને લડાવવામાં આવે તે પ્રકારની વાત અત્યારે ભાજપમાં ચાલી રહી છે. ખંભાતની વાત કરવામાં આવે, ખંભાતમાંથી કોંગ્રેસમાંથી જે ચિરાગ પટેલ હતા તેમણે રાજીનામું આપ્યું. આ બેઠકમાં ભાજપની હાર થઈ હતી. ત્યારે ભાજપ હવે પોતાના જે જૂના નેતા હતા કે જૂના પૂર્વ ધારાસભ્ય હતા તેને કન્ટિન્યુ કરશે કે ચિરાગ પટેલને ટિકિટ આપશે, તે જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. વિજાપુર સૌથી મહત્વની બેઠક, સીજે ચાવડા, સ્વાભાવિક રીતે સીજે ચાવડા ભાજપમાં આવ્યા છે ત્યારે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હવે સીજે ચાવડા રહેશે. તે જ રીતે વાઘોડિયા એકમાત્ર એવી બેઠક કે જે અપક્ષમાંથી લડાઈ હતી અને અપક્ષમાંથી જીતવામાં પણ આવ્યા હતા, તેમ છતાં પણ તે ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને આ બેઠક ઉપર પણ ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે. એટલે એમ અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો 6 જેટલી બેઠક છે ગુજરાતની અંદર કે જ્યાં વિધાનસભામાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થાય તેની પહેલાં ધારાસભ્યો રાજીનામું આપી દીધું છે. એટલે પેટા ચૂંટણીની પણ તારીખો સાથે જ જાહેર થાય અને તારીખો જાહેર થતાની સાથે ભાજપ અને કોંગ્રેસ આ 5 બેઠક પર પણ પોતાના જે ઉમેદવાર છે તે આગામી એકાદ વીકની અંદર જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કેજલ, પ્રશ્ન એ પણ છે કે શું એ જ ઉમેદવારો જાહેર થશે કે પછી તેમને કોઈ બીજી જવાબદારી સોંપવામાં આવે છે? જે નામ જાહેર થશે તેમની ઉપર શું પ્રજા ફરી ભરોસો મૂકશે? કારણ કે પક્ષ બદલાવો છે, જો નામ એનાય રહ્યા તો સ્વાભાવિક છે. આ સવાલ વિધિ હંમેશા થતો હોય છે, પરંતુ અત્યાર સુધીનું જ્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે તો પેટા ચૂંટણીમાં દર વખતે ભાજપની જીત થઈ છે એવું ક્યારેય થયું નથી. ઘણી બધી વખતે જનતાનો મિજાજ બદલાયો પણ છે. આપને યાદ હોય તો જ્યારે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર પહેલી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, ચૂંટણી લડ્યા હતા, ત્યારે હારી પણ ગયા હતા. એવી રીતે અનેક એવા જે ધારાસભ્યો છે કે જે પક્ષ પલટી અને ભાજપમાં આવ્યા હતા તેમને હારનો સામનો પણ કરવો પડ્યો છે. પણ એટલે જનતાના મિજાજ ઉપર જાય છે. પરંતુ સૌથી મહત્વની જે બેઠક છે તે માણાવદર એટલે રહેવાની છે, કેમ કે માણાવદર બેઠકને જીતવા માટે જે તે સમયે જવાહર ચાવડાને ભાજપમાં લાવવામાં આવ્યા હતા. એ બેઠક જીત્યા, પણ એ બેઠક ઉપરથી તેમને જીતાડવામાં પણ આવ્યા, મંત્રી પણ બનાવ્યા. પરંતુ ગત જે ચૂંટણીની અંદર માણાવદર બેઠક ઉપરથી જવાહર ચાવડાની હાર થઈ. હવે આ બેઠક ઉપર અરવિંદ લાડાણીને ભાજપમાં લાવવામાં આવ્યા છે અને જવાહર ચાવડાએ પોતાને નારાજગી એ રીતે વ્યક્ત કરી હતી કે તે કાર્યક્રમની અંદર તે પોતે ઉપસ્થિત નહોતા. ભાજપમાં એકમાત્ર અત્યારે માણાવદર એવી બેઠક છે કે જ્યાંથી કોંગ્રેસમાંથી જ આવેલા બંને નેતાઓ છે, એ તમે જવાહર ચાવડાની વાત કરો કે પછી અરવિંદ લાડાણીની વાત કરો, તો ભાજપ આ વખતે આયાતી આ બંને નેતા પરથી કોની પર પસંદગીનો કળશ ઢોળશે તે જોવું ખૂબ જ રસપ્રદ છે. પરંતુ મહદઅંશે ચૂંટણી સમયે જ્યારે પણ આ પ્રકારના પક્ષ પલટા થતા હોય છે ત્યારે એ તમામ જે ધારાસભ્યો છે તેને ભાજપના મેન્ડેટ ઉપર લડાવવામાં આવતું હોય છે કે જેમણે ધારાસભ્ય તરીકેની પોતાની ટર્મ છે તે છોડી છે. એટલે ત્યારે સ્વાભાવિક છે કે 6 બેઠક પર જે ધારાસભ્યો હમણાં જ રાજીનામું આપીને ભાજપમાં ભળ્યા છે તેમને ટિકિટ આપવામાં આવે પૂરેપૂરી સંભાવના છે. પરંતુ માણાવદરની જે બેઠક છે તે ખૂબ જ રસપ્રદ રહેશે તેવું ખૂબ જ લાગી રહ્યું છે, કેમ કે જે બંને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ભાજપના છે તે બંને કોંગ્રેસના છે, આયાતી છે. બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. ખૂબ રસપ્રદ જાણકારી બર સંવાદદાતા અત્યારે આપી રહ્યા છે. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે થશે, તેની સાથે સાથે ગુજરાતમાં પણ જે બેઠકો આખરે ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે ત્યાંની જાહેરાત પણ તારીખોની થઈ જશે.